આજે આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 10માં હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું વક્રીભવન અને પરાવર્તનની સમજ મેળવવા જઈ રહ્યા છે। પાના નંબર 355 પર આપણો ટોપિક છે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું વક્રીભવન અને પરાવર્તન। સૌપ્રથમ આપણે વક્રીભવનની વાત કરીએ તો જો આપણે વક્રીભવનની વાત કરીએ તો વક્રીભવનની અંદર સૌપ્રથમ એ ઘટના છે કે જ્યારે તરંગ સ્વરૂપ જે છે ગતિ કરતું કોઈ માધ્યમની સપાટી પર આવે છે તો એ માધ્યમની સપાટી પર આપાત થતી વખતે તેના ગૌણ તરંગો ઉત્પન્ન કરે છે। હવે આના માટે આપણે સૌપ્રથમ આકૃતિમાં જોશું તો આપણે આ આકૃતિ જોઈ રહ્યા છીએ। આકૃતિનો અવલોકન કરીએ તો આ આકૃતિની અંદર આપણને દેખાશે કે આ એક પીપી ડેશ એ બે માધ્યમોને અલગ કરતી એક સપાટી છે। અહીં માધ્યમ 1 છે, અહીં માધ્યમ 2 છે। જનરલી આપણે આ માધ્યમને પાતળું માધ્યમ લઈએ અને આ શેડેડ જે માધ્યમ છે એને આપણે ઘટ્ટ તરીકે લઈ શકીએ। તો માધ્યમ 1 અને માધ્યમ 2 ને છૂટી પાડતી સપાટી પીપી ડેશ દર્શાવેલી છે। આ માધ્યમ 1ની અંદર જે પ્રકાશની ઝડપ છે તેને આપણે v1 તરીકે લઈએ અને આ માધ્યમની જે સપાટી છે માધ્યમ છે આ માધ્યમની અંદર આની ઝડપને આપણે v2 તરીકે લઈએ। હવે સ્વાભાવિક છે કે આ પાતળું માધ્યમ છે અને આ ઘટ્ટ માધ્યમ છે। જેમ આપણે આગલા ટોપિકમાં જોઈ ગયા કે છેલ્લે સાબિત થયું કે પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ અને ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય છે। એટલે આપણે કહી શકીએ કે આ માધ્યમમાં જે ઝડપ છે તે ઓછી છે અને અહીંયા વધારે છે। એટલે v2 ઇઝ લેસ ધેન v1 અહીંયા લખશું। આગળ ચાલીએ તો આપણે આકૃતિમાં જોઈએ તેમ અહીં એક કિરણ એ ડેશ દેખાય છે। અહીંથી સ્ટાર્ટ થાય છે કિરણ અને અહીંયા પહોંચે છે। તો આ કિરણ એ ડેશ એ દિશામાં પ્રસરતું એક સમતલ તરંગ અગ્ર એ બી, સમતલ તરંગ અગ્ર એટલે આ જોઈશો તમે સમતલ તરંગ અગ્ર। લાસ્ટ પ્રકરણમાં આપણે સમતલ તરંગ અગ્રની એટલે કે આગલા ટોપિકમાં જોઈ ગયા છે સમતલ તરંગ અગ્ર તે પ્રકારનું। તો આ સમતલ તરંગ અગ્ર એ બી છે તે આમ કરીને આ સપાટી પર આવે છે। તમે જોઈ શકો છો એ જે છે સપાટી જે બે માધ્યમોને અલગ કરે છે તેના પર છે, બી થોડું બાકી છે, બીએ હજુ આટલું અંતર કાપવાનું બાકી છે। તો આ સમતલ તરંગ અગ્ર એ બીની આપણે ચર્ચા કરેલી છે। હવે આ માધ્યમની સપાટી પર એ ડેશ એ કિરણ એ સમતલો પર દોરેલ લંબ એટલે કે આ સમતલ છે અને આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ દોરેલો લંબ સાથે તે આઈ માપનો ખૂણો આંતરે છે। ધારો કે તરંગ અગ્ર બીસી જે છે આ બીસી જેટલું અંતર કાપશે। તો આપણે એમ કહીએ કે જો આ v1 જેટલી ઝડપથી તો જેટલા સમયમાં આટલું અંતર કાપે તો આ અંતર કેટલું થયું? તો આપણે કહીએ વેગ બરાબર અંતર ભાગ્યા સમય। તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય એટલે એ આપણું થઈ જશે v1 ઇન્ટુ ટી જેટલું। કેટલું થશે? v1 ઇન્ટુ ટી જેટલું થશે। એટલે બીસી ઇક્વલ ટુ v1 ઇન્ટુ 2 આપણે કહી શકીએ। બરાબર છે? ચાલો
હવે થોડું આગળ ચાલીએ આના સમીકરણ મેળવવા માટે। તો આકૃતિની અંદર વક્રીભૂત તરંગ અગ્રનો આકાર નક્કી કરવા માટે આપણે મધ્યમમાં બિંદુ એ પાસે એટલે અહીંયા v2 × t જેટલી ત્રિજ્યાનો એક ગોળો દોરીશું। આમ એક ગોળો દોરીએ, આટલી ત્રિજ્યાનો એક ગોળો દોરીશું, કેમ કે બીજા માધ્યમમાં ઝડપ આપણે v2 લીધેલી છે એટલે એ ઈ જે અંતર જે છે તે કેટલો થઈ જવાનો v2 × τ જેટલો થઈ જશે। તો એ બરાબર v2 × τ લઈ શકાય। તો આ સીઈ જે છે તેનો સી એ વક્રીભૂત તરંગ અગ્ર બની જશે। હવે જો આપણે ત્રિકોણ એબીસી, કયો ત્રિકોણ એબીસી? આ એ બી સી, ત્રિકોણ એબીસી અને બીજું ત્રિકોણ એઈસી, આ બે ત્રિકોણની વાત કરીએ તો જો હું આઈને ખૂણા તરીકે લઉં તો સામેની બાજુ બીસી ના છેદમાં કર્ણ એસી, તે જ રીતે જો સી ખૂણાને આર તરીકે લઉં તો સાઇન આર બરાબર સામેની બાજુ એટલે એઈ ના છેદમાં કર્ણ એટલે એસી। તો આપણે કહી શકીએ સાઇન આઈ બરાબર બીસી અપોન એસી, તે રીતે સાઇન આર બરાબર એઈ અપોન એસી। બીસી અપોન એઈની વાત કરું તો બીસી એટલે v1 × τ અને એસી એટલે ખાલી આપણે એસી જ માપ રાખીએ અથવા એક્સ લખી દો તો એ આપણા માટે જ છે। સાઇન આર માટે એઈની કિંમત v2 × τ, એસીની કિંમત એસી જ રાખીએ। અહીં આઈ અને આર જે છે આપાત અને વક્રીભૂત કોણ છે। હવે સાઇન આઈના છેદમાં સાઇન આર કરીએ એટલે કે સમીકરણ 1 અને 2નો જો ગુણોત્તર લઈએ તો સમીકરણ 3 સાઇન આઈ અપોન સાઇન આર બરાબર v1 અપોન v2 થશે, કેમ કે ટો કેન્સલ થઈ ગયું। આ પરથી સમીકરણ 3 આપણને કહે છે કે સાઇન આર એટલે કે આરનો ખૂણો જે છે તે આઈ કરતાં નાનો હશે, તો પ્રકાશ તરંગની બીજા માધ્યમમાં ઝડપ v2 એ પ્રથમ માધ્યમમાં ઝડપ v1 કરતાં ઓછી હશે। સાબિત બી કરે છે। કણવાદના અનુમાન કરતાં વિરુદ્ધ છે, કેમ કે કણવાદ તો એ સ્વીકારતો જ નથી। કણવાદ તો એમ કહે છે કે પાતળા માધ્યમમાં ઓછી છે ને ઘટ માધ્યમમાં વધારે છે, પણ આપણે તરંગવાદ આનો સ્વીકાર કરે છે। તરંગવાદ દ્વારા પૂર્વાનુમાન સાચું છે। જો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપને આપણે સી ગણીએ તો n1 બરાબર સી અપોન v1 થાય અને n2 બરાબર સી અપોન v2 થાય। તો વક્રી ભવનાંકની કિંમત પરથી v1 અને v2 ને સૂત્ર કરતા કરીએ તો v1 ને જો સૂત્ર કરતા કરીએ તો શું થશે? v1 ઇઝ ઇક્વલ્સ ટુ સી અપોન n1, તે જ રીતે v2 ઇઝ ઇક્વલ ટુ સી અપોન v2। તો આપણે એ કિંમતો જે છે અહીંયા મૂકીએ તો શું થશે? સાઇન આઈ અપોન સાઇન આર બરાબર સી અપોન n1 અને તે જ રીતે v2ની કિંમત મૂકીએ તો સી અપોન n2। સી કેન્સલ થઈ જશે, છેદનો છેદ અંશ થશે, n2 અંશમાં અને n1 છેદમાં, તો n2 અપોન n1 થશે। n1ને આ તરફ લઈ લઈએ તો n1 સાઇન આઈ થશે, સાઇન આરને પેલી તરફ લઈએ તો n2 × સાઇન આર થઈ જશે, જે આપણે જોઈ રહ્યા છે। તો સ્નેલનો નિયમ બને છે, જે સ્નેલનો નિયમ n1 સાઇન આઈ બરાબર n2 સાઇન આર દર્શાવેલ છે। આ વક્રીભવન માટેનો સ્નેલનો નિયમ કહેવાય છે। તો જો આપણે વક્રીભવન માટે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ સ્નેલના નિયમ મેળવવા કે તો અહીંયા આપણી થિયરી પૂરી થાય છે। હજુ આપણે વધુ જોઈએ। જો આપણે એમ કહીએ કે માધ્યમ એકની અંદર જે તરંગ આવે છે એની તરંગ લંબાઈ λ1 છે અને માધ્યમ 2માં તેની તરંગ લંબાઈ λ2 છે, તો આને આટલું અંતર તરંગ કાપતા λ1 જેટલું થાય અને આટલું λ2 જેટલું થાય। તો એના પરથી આપણે કહી શકીએ
BC એ λ1 જેટલું હોય તો અંતર AE બરાબર λ2 થશે। અને જો એ જ રીતે માધ્યમ 1માં વાત કરશું તો માધ્યમ 2ની અંદર એટલે AE જે છે તેની તરંગ લંબાઈ λ2 હોય તો તેના માટે આપણે કહી શકીએ કે λ1 અપોન λ2 બરાબર BC અપોન AE લઈએ તો V1 અપોન V2 થાય। હવે V2ને જે છે આપણે બીજી તરફ લઈએ અને V1ને જે છે આ તરફ લઈ લઈએ તો આપણને એક નવું સમીકરણ મળી શકે V1 અપોન λ1 બરાબર V2 અપોન λ2। આ સૂચવે છે કે જ્યારે તરંગ ઘટ માધ્યમમાં વક્રીભૂત થાય છે ત્યારે તરંગ લંબાઈ અને પ્રસરણની ઝડપ ઘટે છે। એટલે તરંગ લંબાઈ બી ઘટી જાય છે। ઘટ માધ્યમમાં બધું ઘટી જ જાય। ઘટ માધ્યમમાં ઘટે શું ઘટે? તરંગ લંબાઈ ઘટે અને પ્રસરણની ઝડપ ઘટે। પરંતુ આવૃત્તિ તો કોઈ પણ માધ્યમમાં અચળ જ રહે છે। આવૃત્તિ પર કોઈ અસર નથી થતું, ખાલી બે રાશિમાં અસર થાય, એક તરંગ લંબાઈ અને એની ઝડપ પર। આ બે વસ્તુ પર ઝડપ પડે છે, આવૃત્તિ પર કોઈ ફરક પડતો નથી। હવે આપણે બીજો એક ટોપિક જોઈએ કે અગર આ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે આ અસર જોવા મળે છે। તો હવે આપણે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે કે પાતળા માધ્યમ આગળ વક્રીભવન થાય। જસ્ટ લાઈક ધીસ કે આ ઘટ માધ્યમમાંથી તરંગ અગ્ર આવેલ છે, આ બંનેને છૂટી પાડતી સપાટી, આ ઘટ માધ્યમ છે અને આ પાતળું માધ્યમ છે। તો જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે ત્યારે એની શું અસર જોવા મળે છે તેની ચર્ચા કરવાની છે। તો સમતલ તરંગનું પાતળા માધ્યમમાં થતું વક્રીભવન વિચારીએ છીએ। અહીં V2 ઇઝ ગ્રેટર દેન V1 છે કે અહીંયા V2 એટલે કઈ ઝડપ? પાતળા માધ્યમની ઝડપ, અને V1 એટલે ઘટ માધ્યમની ઝડપ, તેના કરતાં ઊંધું થયું। તો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વધતા વક્રીભૂત તરંગ અગ્ર રચી શકીએ। વક્રીભૂત કોણે આપાત કોણ કરતાં વધારે હશે, પરંતુ હજુ પણ N1 sin I બરાબર N2 sin R નિયમ તો પડાશે જ। એટલે કે જો આપણે એને IC ને નીચેના સમીકરણ પરથી દર્શાવીએ sin IC બરાબર N2 અપોન N1, જો I ઇક્વલ ટુ IC થાય તો sin R બરાબર 1 થશે, એટલે કે Rની કિંમત 90 ડિગ્રી થાય। એટલે કે સ્વાભાવિક છે કે જો આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતાં મોટો થાય તો વક્રીભૂત કોણ તરંગ મળશે નહીં, કારણ કે IC ને આપણે તો મળશે નહીં। આ કોણને IC એટલે કે ક્રાંતિ કોણ કહે છે। અહીંયા આપણને ક્રાંતિ કોણની વ્યાખ્યા મળે છે, તો આપણે એને અંડરલાઈન કરશું। કોને? આપાત કોણ IC કરતાં મોટો થાય તો વક્રીભૂત કોણ તરંગ મળશે નહીં। આ કોણ IC ને ક્રાંતિ કોણ કહે છે, અને ક્રાંતિ કોણથી મોટા બધા જ આપાત કોણ માટે આપણે કોઈ વક્રીભૂત કિરણ મેળવી શકીએ નહીં, અને તરંગ પૂર્ણ આંતરિક પરાવર્તન નથી ઓળખાતી ઘટના અનુભવશે। પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અને તેના ઉપયોગ આપણે પ્રકરણ 9માં જોઈ આવેલા છે। તો આ રીતે આપણે એની અંદર વાત કરી શકીએ। હવે આપણે નવો ટોપિક લઈએ છીએ સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન। એક પરાવર્તક સપાટી MN નો વિચાર કરીએ। આપાત થતા સમતલ તરંગ AB ને ધ્યાનમાં લઈએ। જો V જે તરંગની માધ્યમમાં ઝડપ અને ટો એ તરંગ અગ્ર બિંદુ B થી C સુધી આગળ ખસવા માટે લાગતો સમય દર્શાવે તો અંતર BC બરાબર V × T થશે। હવે પરાવર્તિત તરંગ અગ્ર રચવા માટે એટલે કે આ તરંગ જે છે આપાત થયું છે, કિરણ આપાત થયું અને આ પરાવર્તિત થયું, એ જ રીતે અહીંયા આ આપાત થયું અને આ પરાવર્તિત થયું।
तो ये आपात किरण अने परावर्तित किरणनी बात करी रह्या छे। तो आकृति में दर्शाव्या अनुसार बिंदु ए मांथी V1 इंटू टो त्रिज्यानो गोळो दोरीए। फरी पाछो आपणे चाप मारीए तो AE जेटलुं चाप लीधेल छे। तो आटलू जे अंतर जे छे ते अंतर एनी त्रिज्या गणीने एक गोळानो विचार करीए छीए। तो C मांथी आ गोळाने दोरेल स्पर्शक एटले अहींयाथी आपणे एक स्पर्शक दोरीए जे C मांथी बने। तो CE जे छे वडे दर्शावीए तो AE बराबर BC। आ AE जेटलो छे तेटलो ज BC, केम के BC एटले V इंटू टो थाय। तो अहीं जे त्रिकोण बनी गयो AEC अने बीजो त्रिकोण कयो त्रिकोण कहेवाशे ABC। ए रीते बे त्रिकोण अहींया बने छे। जो आपणे त्रिकोण EAC अने BAC विचारीए तो आपणे जोई शकीए के एकरूप छे। बंने त्रिकोण केवा छे? एकरूप छे। तो खूणाओ I अने R समान थशे एटले I अने R केवा थशे? सरखा थशे। आ तो परावर्तननो नियम छे। आपात कोण अने परावर्तन कोण समान होय छे। एक वखत आपणी पासे परावर्तन अने अवक्रीभवनना नियमो होय तो प्रिઝમ, लेन्स अने अरीसाओनी वर्तणूक समजी शकाय छे। आ घटना आपणे आगला प्रकरणमां एक प्रश्नमां विचारी चूकेला छे। हवे आपणे फक्त तरंगग्रहोनी ज वर्तणूकनी चर्चा करवाना छे। हवे परावर्तन के वक्रीभवन ए दर्शावी शकीए छीए। हवे आकृति जोईए। आकृति में जे पहली आकृति छे ते प्रिઝમनी छे। आ पातळा प्रिઝમ पर पसार थता समतलने ध्याने लईए तो स्पष्ट थाय के कांचमां प्रकाश तरंगोनी झड़प ओછી होवाने कारणे आपात तरंगग्रह नीचेनो भाग थोड़ो मोटो पड़शे अने परिणामे आकृति में दर्शाव्या मुजब पारगमन पामशे अने तरंगग्रह थोड़ुं नमेलुं थशे। एटले के जो आपणे एक समतल तरंग अग्र प्रिઝમની ઉપર आपात करीए तो ते आपात तरंग अग्र जे छे तेवुं ज निर्गमन पामतुं मळशे, परंतु ते थोड़ुं वળી गयेलुं हशे केम के एटलुं अंतरे प्रिઝમમાં कापे छे, थोड़ुं नमेलुं देखाशे। हवे आपणे बहिर्गोल लेन्सनी वात करीए तो बहिर्गोल लेन्स पर समतल तरंग अग्र आपात थतुं विचारशो तो त्यारे ए विचारेलुं तरंग जे छे समतल तरंग अग्र ए लेन्समांथी सौथो जाडो भाग पसार थाय छे अने तेथी ते सौथी मोडो पड़े छे अने निर्गमन पामतुं तरंग अग्र केंद्र आगळ थोड़ुं नमेलुं एटले आम थोड़ुं वर्तुळाकार त्रिज्यामां जेटलुं थोड़ुं केंद्रित थयेलुं देखाशे अने तेनुं फोकल अहींया मळशे। देखाय छे तरंगग्र गोलाकार हशे अने F आगळ ते केंद्रित थशे अने F ने आपणे फोकस कहीशुं। चलो तीजी आकृतिमां अवलोकन करीए। तीजी आकृतिमां आपणे जोईए तो एक समतल तरंग अग्र जे छे ते अंतरगोळ अरीसा उपर आपात थाय छे अने ते परावर्तन पामता आपणने गोळाकार केंद्र बिंदु F आगळ केंद्रित थतुं जोवा मळे छे। आ ज रीते आपणे अंतरगोळ लेन्स अने बहिर्गोळ अरीसा माटे वक्रीभवन अने परावर्तन समजी शकीए छीए। आ त्रणमां आपणे जोयुं प्रिઝમમાં, बहिर्गोळ लेन्समां अने अंतरगोळ अरीसामां। आम उपरनी चर्चा परथी कही शकाय के वस्तु परना कोई बिंदु परथी प्रतिबिंबना आनुषंगिक बिंदुओ किरणने पहोंचता लागतो समय कोईपण किरण माटे मापता एक समान हशे। दाखला तरीके ज्यारे बहिर्गोळ लेन्स प्रकाशने केंद्रित करी वास्तविक प्रतिबिंब रचे छे त्यारे भलेने माध्यममांथी पसार थतुं किरण सौथी नानो पथ आगळ गति करे छे, परंतु तेनी झड़प ओછી होवाने कारणे लीधेलो समय लेन्सना छेड़ा आगळ गति करता किरणों जेटलो ज होय छे। એટલે અહીંયાથી એ અંતર કાપે છે
અહીંથી અંતર કાપે છે ને અહીંથી અંતર કાપે છે, ત્યારે બંને માટે કન્ડિશન સેમ જ રહે છે. તો આપણે આટલી વસ્તુ હાઇગેન્સના સિદ્ધાંત પરથી શીખી ગયા. તો મિત્રો, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી આપણે આજે સમતલ તરંગ અગ્ર, ગોળીય તરંગ અગ્ર એના માટે પરાવર્તન અને વક્રીભવનની સમજ મેળવી. બરાબર. હવે આવતી વખતે આપણે એની અંદર નવો ટૉપિકનો અભ્યાસ કરશું. ત્યાર સુધી આવજો.